સમય પણ પહોંચી જજો. પણ આજ તો ટ્રાફિક એટલી હતી ને, કેમ કે વેકેશન પડ્યું એટલે બધાને જવાનું હોય ગામડે, એટલે ખરીદી કરવા આવ્યો તો ફૂલ ટ્રાફિક હતી ને આ પર જો રમકડા હાથું કીધું. હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આજના નવા વિડીયોમાં તમારા બધાનું વેલકમ. અને અત્યારે તો આપણે સવારના નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને સવારનું થોડું ઘણું કામ કર્યું. કપડાં ધોવાના છે બાકી છે, કેમ કે અત્યારે આપણે જવું છે શુક્રવારીમાં. તો ચલો કઈ જગ્યાએ શુક્રવારી ભરાવી તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો આપણે જઈએ અત્યારે અને કપડાં ધોવાના રહી જશે તો બપોર પછી કરવાનું છે કામ. તો ચાલો અત્યારે આપણે થોડું ઘણું કામ હતું બધું પતાવી દીધું છે. વાયલા છે 10 તો મોડું થઈ ગયું છે, પણ તોય આપણે જઈએ. ચાલો કન્ટેન્ટ વિડીયોમાં રહેજો. આપણે વિગા ને ત્યાં છે ને રસ્તામાં બધે હોય કે નહીં, મ્યુનિસિપાલિટી વાળા લઈ જાય એવું બધું છે. તો આપણે અંદર કપડાં ભરાય ને ત્યાં જઈશું. ચાલો એવું છે બધું. મોડું થઈ ગયું નહીં નકર વહેલા હોય, પણ અત્યારે મ્યુનિસિપાલિટી વાળા આવે કે નહીં એટલે પછી રોડ ઉપર જે બેઠા હોય ને બધે એનું ભરી જાય ને એટલે હકેલી લે એવું છે. તો કપડી લારી ભરી દીધું. હાલ આપણે પોપડામાં છે ત્યાં જઈએ અત્યારે. પાછો પોપડી છે ન્યાય ભરાય છે અંદર. તો એ લોકોને લારી ભરી લીધી કે એવું થાય. એટલે આ બધા જો પોટલા લઈ સાઈડમાં રહી જાય નકર એ લોકોને છે ને ભરી જાય એવું થાય. આપણે અંદર જઈએ પોપડા કેટલા મસ્ત. શું છે એ ભાઈ આમાંથી 600 રૂપિયામાં બતાવેલ છે. કેમ કે આ રોડ ઉપર હોય કે નહીં એટલે પાર્ટી વાળા આવે ને એટલે રસ્તામાં બધા ઊભા હોય ને એટલે ભરવું પડે એવું છે બધું. અત્યારે જરૂર જ નથી પડે. ઘડિયાળું છે. શું છે આમાંથી 100 વાળી છે આમાંથી કોઈ પણ લ્યો. લેડીઝ ને જેન્ટ્સ ને 100 રૂપિયા. હાલો એકાદી ખરીદી કરીએ આપણે. નાના છોકરાના ભાઈ કપડા ટી શર્ટ ને એવું બધું છે. બાળકો માટેના છે બધા કપડા. કેવા સરસ દીવડા, ડબ્બા, સમસ્યું, સાકા, બહેણી ને એવું બધું મળી જાય. બોક્સ છે ને સાડીઓ ભરવાના હોય. સાડીઓમાં નવી નવી હોય ને બધા કપડા ભરાય. 200 વાળા, 100 વાળા, 200 વાળા. આ કેટલામાં છે? 200 વાળા છે. જો મોટા નાના છોકરા રમકડા મળી જાય. અરે હોય ને ફરજા રમકડા બોલ મોટા મોટા નાના બાળકો માટે રમકડા પણ મળી જાય. ઘરના બધા મસાલા બધું મળી જાય. આમાં કેવું છે ભાવ? શું છે 500. 500 માટે કેટલી મસ્ત છે. આ બધી અલગ અલગ ભાવ. બહુ તડકો લાગી ગયો ને તો સિકંજલી પી 20 રૂપિયાનો ગ્લાસ. તો મસ્ત મસ્ત પર્સ મળી જાય. જો બધા અલગ અલગ ડિઝાઇનમાં. શું છે આમાંથી? આમાં શું છે? અલગ અલગ ભાવના છે. બધા છે ને અલગ અલગ ભાવના છે. કેવા સરસ. એ ભાઈ આવે છે. 150 તો કીધા મેં તમને 4 મેં. અરે હિસાબ હે 750 પણ ભાવ કરી કેટલા આપશો? જો 5 જેવો સીધો ભાવ 650 કિલો. તો
તમે કહેજો કેટલા આપશો મારે મોટા ડબ્બા હોય છે, કાચની બવણીઓ, અથાણા ભરવા માટે આ બોક્સ કટલેરી સ્ટોર છે. નાનાનું જો અલગ અલગ બહુ નીકળી છે. મોટા નાના અલગ અલગ ભાવના હશે બધા ચપ્પલ અલગ અલગ ભાવના હોય છોકરાના છોકરીઓના બાઈના બધાના. આ રેડીમેડ બ્લાઉઝ છે આખી બાઈના આ ચોલી બધી આમાં બ્લાઉઝ ચણિયા ચોળી બધી જોઈ છે બધી અલગ અલગ. જો આ સોફાના સોફા હોય ને એને કેટલા સરસ કેટલો મસ્ત બ્લુ કલરમાં કોફી કલરમાં કેટલો સરસ છે. જો આ બધા સોફાના કવર છે અહીંયા ને એવું બધું મળી જાય છે. મેકઅપનો સામાન બધો આ 100 રૂપિયામાં કોઈ પણ લઈ 100 વાળી બધી અહીંયા પગલું જો બધી રૂમાલ વસ્તાદ સેટીના બધા અલગ અલગ. શું છે ભાઈ આમાંથી બેડશીટ લેવી ટાંકા લેવા ટાંકામાંથી ટાંકા આ બાજુ છે, બેડશીટ આ રે આ સિંગલ બેડ છે બધું અલગ અલગ ભાવ બધી અલગ અલગ આવશે. અલગ અલગ આવે ને બધી આ ભાઈ કે અલગ અલગ હોય છે. બેડ ના હોય પછી સિંગલ સેટ રેડીમેડ માં છે, બનાવવાળી સેટી ની લેવી ડબલ લેવી તોય મળે છે. હા એ રીતના છે બધી છે. અલગ અલગ ભાવમાં હોય પટોળા છે. આ બાજુ રનિંગ મોજા મળી જાય, ટોપ મળી જાય ગર્લ્સના છોકરીઓના બધા અલગ અલગ ભાવમાં હોય. 500 વાળા હોય, 300, 350, 400 એવી રીતના બધા હોય. ફૂલદાની જો બધી કેટલી મસ્ત મસ્ત મળી જાય. બધી અલગ અલગ ભાવની છે ને, એમ અલગ અલગ ભાવની છે ને બધી અલગ અલગ ભાવની કેટલી સરસ છે. આ મોટી બહાર નીકળી ગયા પણ અંદર તો ગજબની ટ્રાફિક હતી, કેમ કે વેકેશન પડ્યું ને એટલે બધા ગામડે જતા હોય, બહુ જ ટ્રાફિક હતી. અમે બહાર નીકળી ગરમીના આ છોકરા કંટાળી ગયા, ટ્રાફિક ફૂલ હતું અંદર. હવે હાલો ઘર સાઈડ જવાનું છે તો ફ્રેન્ડ જો આપણે ઘર સાઈડ જઈએ છીએ ને ઓગી શોખ છે ને, જો આ શોખ છે ને, જો આ શોખ ત્યાંથી ઓલી સાઈડમાં ભરાય છે. જો આમથી આપણે પૂણા ગામથી સાઈડથી આવી ઓગી શોખ આવવાનો, પછી ત્યાંથી આ સાઈડમાં ભરાય છે શુક્રવારે. તો તમે પણ પહોંચી જજો. પણ આજ તો ટ્રાફિક એટલી હતી ને, કેમ કે વેકેશન પડ્યું એટલે બધાને જવાનું હોય ગામડે, એટલે ખરીદી કરવા આવ્યો હોય તો ફૂલ ટ્રાફિક હતી. ને આ પછી જો રમકડા ખાતું કીધો કેમ જોયું ને, રમકડા લેવા હોય ને એટલે ઘડીકમાં તોડી નાખે, લેવા કરતા ન બરાબર એવું છે બધું. હાલો ઘર સાઈડ જાય છે, બપોરની રસોઈ કરવાની છે ને, 11:30 થઈ ગયા. ચલો જન્યા ફરાય છે, મેં કીધું ને ઓગી તો ઉપર સામેની સાઈડમાં શુક્રવારે પહોંચી જજો તમે પણ. ચલો તો ફેમિલી આપણે ઘરે આવ્યા ને હતા કેટલા વાગી ખબર, 11:15 થઈ ગયા. પછી 12:15 થઈને આવી જાય ફટાફટ જાવ. કાંઈ શાક નહોતું એટલે પછી મેં જો સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું ફટાફટ. ને જો રોટલી લોટ બાંધવાનો છે, ચાલો ફટાફટ રસોઈ કરી નાખું. આપણે 12:15 થાય તો પછી સવિધન તને ખબર છે કે શુક્રવારે ગયા એટલે થોડુંક મોડું થાય, પણ તોય આપણે ટાઈમ કરીએ કે પછી 2 વાગે જવાનું હોય એટલે જમીન થોડીક વાર આરામ થાય એટલે હાલો ફટાફટ હું રસોઈ કરી નાખું. તો આપણે બનાવી નાખીએ રસોઈ ફટાફટ. સેવ ટમેટાનું શાક કર્યું, રોટલી કરી, પાપડ એટલે પરેશને દઈ દઉં. ઠંડી ઠંડી જાય તો પેલા છાશ કા ઠંડી છાશ બનાવ્યું કા ફટાફટ. તઈ શું કરું પણ શાક નહોતું તો બટેટા નહોતા એટલે પછી શું કરું જોઈએ છાશ પીવી. આવડે છે ને છાશ વધારે મજા આવે કા ઠંડી હોય ને જમવા. જો પરેશ કે આવી જાવ હાલો જમવા. આપણે કોઈ દી સાંજે જ બનાવી પણ આજ ઉતાવળે બટેટા નહોતા એટલે સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું. ચાલો જમી લઈ તો કાંઈ નહીં હાલો જમી લઈ તો આવી જાઓ જમવા બપોરા કરવા. કાંઈ નહીં ચલો વિડીયોને એન્ડ આપીશું. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.